Hello everyone, I am Professor Krishna Korat. Welcome to all of you to my channel. So today we will discuss about first our syllabus physical chemistry and paper number M18CHCC103. Okay, so આપણો જે સિલેબસ છે ફિઝિકલ કેમિસ્ટ્રી અકોર્ડિંગ ટુ BKNMU જે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કસ કરીશું. એમાંથી બાકીના જે બધા પેપર છે એ તમે ઓલરેડી સિલેબસ વિશે ડિસ્કસ કરી ગયા છે. ઓકે, તો આજે આપણે જોશું ફિઝિકલ કેમિસ્ટ્રીનો સિલેબસ, જેમાં તમારે 5 ટોટલ યુનિટ આવશે. ઓકે, ટોટલ 5 યુનિટ છે તમારે. એમાંથી જે ફર્સ્ટ યુનિટ છે, યુનિટ નંબર 1, જે છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક. ઓકે, ફર્સ્ટ જે યુનિટ છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. હવે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં મેથેમેટિક્સ અને થોડું ફિઝિકલ આ બંનેનું કોમ્બિનેશન હશે. અને થર્મોડાયનેમિક્સમાં તમારે ફર્મી ડિરાક છે, અલગ અલગ એટલે કે 3 ટાઈપના ટોટલ રોટેશન આવે. આ રોટેશન માટે તમારે એમના ઇક્વેશન છે એ બધા ડિરાઈવ કરવાના હશે. અને બહુ ઇન્ટરેસ્ટેડ યુનિટ છે આ જે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ છે તે. ઓકે, સેકન્ડ જે યુનિટ છે યુનિટ 2, ફ્યુગાસિટી એન્ડ એક્ટિવિટી. આમાં તમારે ફ્યુગાસિટી એટલે કે પ્રેશરને રિલેટેડ છે, યુનિટ 2માં તમારે સ્ટડી કરવાની રહેશે. ધેન યુનિટ 3, the property of solution. The property of solution. So we know that 2 typesના જે સોલ્યુશન છે, આઈડિયલ સોલ્યુશન અને નોન આઈડિયલ સોલ્યુશન. તો આઈડિયલ અને નોન આઈડિયલની જે કાંઈ પ્રોપર્ટીઝ છે એ તમારે યુનિટ 3 અંદર સ્ટડી કરવાની રહેશે. ધેન યુનિટ 4, ફ્રી એનર્જી એન્ડ કેમિકલ રિએક્શન. ઓકે, યુનિટ 4માં તમારે રહેશે ફ્રી એનર્જી એન્ડ કેમિકલ રિએક્શન. આ બી થોડું થર્મોડાયનેમિક્સને રિલેટેડ જ છે કે ફ્રી એનર્જી તેમાં ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન એન્ડ કેમિકલ રિએક્શન વચ્ચેનું રિલેશન જે છે એ તમારે એમાં સ્ટડી કરવાની રહેશે. યુનિટ 5 જે છે જેમાં હોમોજીનિયસ એન્ડ heterogeneous catalyst. ઓકે, યુનિટ 5માં તમારે હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ કેટેલિસ્ટ છે આમના વિશે સ્ટડી કરવાની છે. હવે બંનેના વર્ડ્સ ઉપરથી જ ખબર પડશે કે હોમો અને હિટ્રોમાં શું ડિફરન્સ હશે. હોમો મીન્સ કે એક જ, એક સરખું, આઈડેન્ટિકલ, એન્ડ હિટ્રો મીન્સ બંને છે એ ડિફરન્ટ હશે. અહીંયા તમને જીનિયસ મીન્સ કે એમાં ફેઝની વાત કરેલી છે. તો હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ, તો બંનેના ફેઝ છે એ ડિફરન્સ હશે, એ હિટ્રોમાં કન્સિડર કરશું. એન્ડ સેમ ફેઝવાળા જે હશે એને આપણે હોમોજીનિયસમાં કન્સિડર કરશું. અને કેટેલિસ્ટનો મિનિંગ તો તમને ખબર જ છે કે એ શું કરશે, તો કે રિએક્શન રેટ આપણે જો મોસ્ટલી આપણે જે અત્યાર સુધી તમે BSc લેવલમાં જોયું છે તો શું સમજ્યા છો કે કેટેલિસ્ટ ઇટ મીન્સ કે એ રિએક્શનનો રેટ વધારશે અને પોતે રિએક્શનમાં કન્ઝ્યુમ નહીં થાય. એ જેવું આપણે શરૂઆતમાં
એટલે કે ઇનિશિયલ લેવલમાં જેવું હશે એવું જ તમને ફાઇનલ સ્ટેટમાં મળશે. આ રોલ છે એ કેટેલિસ્ટનો હોય. બીજું તો કે એક્ટિવેશન એનર્જી છે એ ઘટાડે. બટ એકચ્યુઅલ મિનિંગ શું છે કેટેલિસ્ટનો એ આપણે યુનિટ 5માં આપણે જોશું. તો આપણે જે યુનિટ સ્ટાર્ટ કરવાના છીએ જે છે યુનિટ નંબર 5, હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ કેટેલિસ્ટ. બહુ સિમ્પલ છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ પહેલાં લેક્ચરથી જ તમે ધ્યાન આપજો જેથી તમને ઇઝી પડશે લાસ્ટમાં આપણે જ્યારે એક્ઝામ હશે. તો થિયરી છે તો જોડે જોડે તમે લખતા જાઓ અને સમજતા જાઓ. ઓકે. તો હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ કેટેલિસ્ટ છે એમાં આપણે ટોપિક છે કયા કયા છે. તો ફર્સ્ટ આપણે જોશું કે કેટેલિસ્ટ છે એ કોને કહેશું. એમના જે ટોપિક છે યુનિટ નંબર 5ના એ જોઈએ. ઓકે. તો ફર્સ્ટ જે ટોપિક છે કે ઇન્ટ્રોડક્શન. કેટેલિસ્ટ કોને કહેશું એમનું ઇન્ટ્રોડક્શન. સેકન્ડ વન છે ટાઈપ્સ ઓફ કેટેલિસ્ટ. તો આપણને ખબર છે આમાં ટાઈપ્સ છે, ઓટો કેટાલિસ્ટ છે, પ્રોમોટર્સ છે, એવી એમની ટાઈપ્સ આપશે. બટ મેઇન જે ટાઈપ છે હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ. પછી એમાંથી એમની ટાઈપ્સ પડશે. ઓકે. એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક. ઓકે. તો આપણે એમની ટાઈપ્સ જોશું અને એમની કેરેક્ટરિસ્ટિક જોશું. ધેન થિયરી ઓફ કેટાલિસ્ટ. ઓકે. પછી બીજા કેટાલિસ્ટ જે છે એસિડ બેઝ કેટાલિસ્ટ એન્ડ ધેર મિકેનિઝમ. Then catalytic coefficient. And last one is a enzyme catalyst. ઓકે. તો આટલા ટોપિક છે એ આપણે 5th જે યુનિટ છે એમાં જોવાના છે. બહુ નાનો એવો યુનિટ છે અને બહુ ઇન્ટરેસ્ટેડ છે. ઓકે. તો આજે આપણે જોશું કે કેટેલિસ્ટ છે એ એકચ્યુઅલી કહેવાય કોને. ઓકે. તો આપણે એમનું ઇન્ટ્રોડક્શન જોશું અને એમની કેરેક્ટરિસ્ટિક જે છે અમુક એમના વિશે આપણે સ્ટડી કરીશું આજના લેક્ચર માટે. ઓકે. ઓકે. તો યુનિટ નંબર 5 હોમોજીનિયસ એન્ડ હિટ્રોજીનિયસ કેટેલિસ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે કેટાલિસ્ટ છે એ કહેશું કોને. કે તો આગળ આપણે જેમ વાત કરી કે કેટાલિસ્ટ આપણે અત્યાર સુધી જે ભણ્યા છે શું આપણે અત્યાર સુધીના લેવલમાં શું શીખ્યા કે કેટાલિસ્ટ છે એ રેટ ઓફ રિએક્શન છે ઇન્ક્રીઝ કરશે અથવા તો એ કોઈ બી કમ્પાઉન્ડ છે એ રિએક્શનમાં કોઈ બી કમ્પાઉન્ડ છે એમની એક્ટિવેશન એનર્જી છે એને ડિક્રીઝ કરશે, રિટાર્ડ કરશે અને એમનો રિએક્શન રેટ છે એ ઇન્ક્રીઝ કરશે. આવું આપણે અત્યાર સુધી સમજ્યા. તો એકચ્યુઅલી આપણે એમની ડેફિનેશન જોઈએ. ધી કેટાલિસ્ટ ઇઝ એ સબસ્ટન્સ વિચ અલ્ટર ધ સ્પીડ ઓફ કેમિકલ રિએક્શન વિધાઉટ અંડરગોઈંગ એની કેમિકલ ચેન્જ એન્ડ કેન બી રિકવર્ડ એટ ધ એન્ડ ઓફ ધી રિએક્શન. ઓકે. એ શું કરશે તો કે રિએક્શનનો રેટ વધારશે અને એમાં એ યુઝ થયા વગર એટલે કે એ કન્ઝ્યુમ નહીં થાય જેવો આપણે ઇનિશિયલ સ્ટેજમાં લીધો હશે એવો જ આપણે ફાઇનલ સ્ટેજમાં મળી આવશે. ધી ફિનોમિના ઓફ રિટાર્ડેશન ઓફ ધ સ્પીડ ઓફ ધી કેમિકલ રિએક્શન બાય ધી એડિશન ઓફ સ્મોલ અમાઉન્ટ ઓફ ધી ફોરેઝિયન સબસ્ટન્સ. એ શું છે તો કે ફોરેઝિયન સબસ્ટન્સ છે જે આપણે સ્મોલ અમાઉન્ટમાં લીધેલો હશે કેમિકલ રિએક્શનમાં
ઓકે, એ ફોરેઝિયન જે પાર્ટિકલ્સ છે કે જેને આપણે સ્મોલ અમાઉન્ટમાં એ કેમિકલ રિએક્શનમાં એડ કરેલો છે, આ રિએક્ટન્ટને આપણે કહીશું કેટાલિસ. અને જે આખી જે પ્રોસેસ થશે એને કહીશું કેટાલિસિસ. ઓકે, તો ડેફિનેશન લખવી હોય તો લખી શકે એ કેટાલિસ્ટ is a substance which alter the speed of a chemical reaction without undergoing any chemical change. And can be recovered at the end of the reaction. Okay, recovered at the end of the reaction. The phenomenon of acceleration or retardation of the speed of the chemical reaction. The speed of a chemical reaction by the addition of small amount of Fouriersian substance to the reactant is referred to as a catalyst. ઓકે, તો કેટાલિસિસ છે એ ફિનોમિનામાં શું છે તો કે એવું જે ફિનોમિના છે કે એ સ્મોલ અમાઉન્ટમાં એ ફોરેઝિયન પાર્ટિકલ કેમિકલ રિએક્શનમાં એડ કરશું અને એ પ્રક્રિયાનો જે વેગ છે એમને ઘટાડશે. તો આ જે આખી પ્રોસેસ છે એમને કહેશું કેટાલિસિસ, અને જે ફોરેઝિયન પાર્ટિકલ્સ છે એમને કહેશું કેટલિસ્ટ. ઓકે, તો એક આપણે અમુક એક્ઝામ્પલથી કેટાલિસને સમજીએ. સો કન્સિડર ફોર એક્ઝામ્પલ, તો પોટેશિયમ ક્લોરેટ છે એનું ડીકમ્પોઝિશન જો આપણે જોઈએ, એટલે કે પોટેશિયમ ક્લોરેટ KClO3 આમનું ડીકમ્પોઝિશન એટલે કે એમનું વિઘટન છે એ આપણે જોઈએ તો એનું જે ડીકમ્પોઝિશન થાય છે એ જો આપણે લો ટેમ્પરેચરે રાખીએ અથવા તો કરીએ તો શું થશે તો કે એની જે સ્પીડ છે એ ઓછી હશે. બટ આપણે જો થોડા જ અમાઉન્ટમાં મેગ્નેશિયમ ડાયોક્સાઇડની પ્રેઝન્સમાં કરાવીએ તો આ રિએક્શન છે એ સ્પીડથી થશે. એટલે કે ડીકમ્પોઝિશન ઓફ પોટેશિયમ ક્લોરાઇડ એટ એ લો ટેમ્પરેચર ઇઝ અ વેરી સ્લો પ્રોસેસ થશે. બટ આપણે જો મેગ્નેશિયમ ડાયોક્સાઇડની પ્રેઝન્સમાં કરાવશું તો આ પ્રોસેસ થોડી સ્પીડથી થશે. ઇટ મીન્સ કે એ જે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ છે એનું કામ શું રહેશે અહીંયા કેટેલિસ્ટ તરીકે. ઓકે, MnO2 અહીંયા કેટેલિસ્ટને આપણે એરા ઉપર રિપ્રેઝન્ટ કરી શકીએ.
તો અહીંયા KClO3 એનું ડિકમ્પોઝિશન ઇન ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેશિયમ ડાયોક્સાઇડ ઇટ્સ gives 2 KCl પ્લસ O2. ઓકે, અહીંયા આપણે 2 મોલ લેશું તો આપણે મળશે 2 મોલ KCl એન્ડ 3 મોલ O2 જે ગેસીસ ફોર્મમાં હશે. અહીંયા તે સોલિડ એન્ડ સોલિડ, આ બી સોલિડ તરીકે જ હોય. કોઈ બી રિએક્શન તમે રિપ્રેઝન્ટ કરો ત્યારે એમનું કયું ફોર્મ છે એ ખાસ તમારે લખવું જરૂરી છે, તો જ તમને કોઈ બી રિએક્શનના કમ્પ્લીટ માર્ક્સ મળશે. ઓકે, અને ઇક્વેશન જો પોસિબલ હોય ત્યાં સુધી એમને બેલેન્સ કરીને જ લખવું કોઈ બી રિએક્શનમાં. ઓકે, તો અહીંયા પોટેશિયમ ક્લોરેટ છે એમનું જે ડિકમ્પોઝિશન છે એ મેગ્નેશિયમ ડાયોક્સાઇડની પ્રેઝન્સમાં થશે અને એમનું ડિકમ્પોઝિશન થઈ અને KCl અને O2માં થશે. બટ જો આપણે લો ટેમ્પરેચરે કરીએ આ પ્રોસેસ તો એ કેવી છે? સ્લો પ્રોસેસ છે. ઇટ મીન્સ કે અહીંયા મેગ્નેશિયમ ડાયોક્સાઇડ છે એ કોણ છે? કેટેલિસ્ટ. એ રિએક્શનમાં વપરાતો નથી, એ ફાઇનલ સ્ટેજમાં આપણે પાછો જેટલો લીધો છે એવો જ મળી જાય છે. બટ એમનું ફિઝિકલ જે ફોર્મ છે એ ચેન્જ થઈ જશે. એ આપણે એમની કેરેક્ટરિસ્ટિકમાં જોશું કે એનું ફિઝિકલ ફોર્મ કઈ રીતે ચેન્જ થઈ છે અને શા માટે. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓક્સિડેશન ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ટુ સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ. તો પ્લેટિનમની પ્રેઝન્ટમાં સલ્ફર ડાયોક્સાઇડ છે આમનું ઓક્સિડેશન કરાવવું છે. ઇટ મીન્સ કે ઓક્સિડેશન માટે શું જોશે? O2. તો બની શું જશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઓકે, ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ. તો અહીંયા પ્લેટિનમ છે એ કેટેલિસ્ટ તરીકે વર્ક કરશે. જો ઇક્વેશનને આપણે બેલેન્સ કરીએ તો 2 મોલ આપણે લેશું સલ્ફર ડાયોક્સાઇડ, 1 મોલ લેશું ઓક્સિજન, તો આપણે મળશે સલ્ફર ટ્રાયોક્સાઇડ ઇન ધી પ્રેઝન્સ ઓફ પ્લેટિનમ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. મેન્યુફેક્ચરિંગ ઓફ અમોનિયા બાય હેબર પ્રોસેસ. આ બહુ ફેમસ પ્રોસેસ છે, તો આ તો આપણે ખબર જ હશે. તો કે અમોનિયાનું જો આપણે પ્રોડક્શન કરવું હોય તો નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસની વચ્ચે થાય તો બનશે શું? અહીંયા અમોનિયા ગેસ. આ બંને છે ગેસિયસ ફોર્મમાં ઇન ધી પ્રેઝન્સ ઓફ Fe. તો આ પ્રોસેસ કઈ છે? હેબર પ્રોસેસ. ઓકે, MCQમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. તો હેબર પ્રોસેસથી આપણે અમોનિયા છે એ પ્રિપેર જે કરીએ છીએ તો એમાં જે કેટલિસ્ટ છે એ Fe યુઝ થાય છે. તો અહીંયા તમે N2 ગેસ અને 3 મોલ H2 લઈએ તો 2 મોલ અમોનિયા ગેસ છે એ પ્રોડક્ટ આપણે બનશે. તો અહીંયા આપણે જોવાનું છે કે ખાસ કેટેલિસ્ટ છે એમનું કામ શું છે. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. હાઇડ્રોજિનેશન ઓફ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન ઇન ધી પ્રેઝન્સ ઓફ નિકલ. તો અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન ઇટ મીન્સ કે અનસેચ્યુરેશન. તો આપણે ખબર હોવી જોઈએ કે અનસેચ્યુરેશન પહેલાં તો કહેવાય કોને? તો જ્યારે કોઈ બી એટમ વચ્ચે જો સિંગલ બોન્ડ છે ઇટ મીન્સ કે એ કેવો છે? સેચ્યુરેટેડ. હવે ડબલ બોન્ડ જો સ્ટાર્ટ થાય તો આમને શું કહેશું? અનસેચ્યુરેટેડ. ઓકે, તો ફોર્થ એક્ઝામ્પલમાં શું છે? તો કે અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે એમનું શું થશે? હાઇડ્રોજિનેશન. તો હાઇડ્રોજિનેશનનો મિનિંગ પણ ખબર હોવી જોઈએ. હાઇડ્રોજિનેશન. અને આ કમ્પાઉન્ડ છે એને કહેશું સેચ્યુરેટેડ, આને કહેશું અનસેચ્યુરેટેડ. ઓકે, તો જોઈએ અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે એમનું કરવાનું છે હાઇડ્રોજિનેશન. ઓકે, આમનું આપણે કરશું હાઇડ્રોજિનેશન. હાઇડ્રોજિનેશન ઇટ મીન્સ કે એમાં શું એડ થઈ જશે? આ જે ડબલ બોન્ડ હતો અથવા તો ટ્રિપલ બોન્ડ હોય એ બી શેમાં આવશે? અનસેચ્યુરેટેડમાં. ઓકે, તો અહીંયા હાઇડ્રોજન છે એ એડ થઈ જશે. બંને કાર્બન ઉપર હાઇડ્રોજન એડ થઈ જશે, એમને કહેશું હાઇડ્રોજિનેશન. હાઇડ્રોજનમાંથી શું લેવાનું છે? હાઇડ્રોજન અને એડ થાય છે એટલે આખી જે પ્રોસેસ છે એમને કહેશું હાઇડ્રોજિનેશન.
તો જોઈએ, અનસેચ્યુરેટેડ આલ્કીન આપણે લીધો છે CH ડબલ બોન્ડ CH. તો કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એક વેલેન્સી ઘટે છે, ત્યાં આપણે વેલેન્સીમાં બતાવી દીધી છે. હવે તમને કીધું છે કે અનસેચ્યુરેટેડ હાઇડ્રોજિનેશન થશે ઇન ધી પ્રેઝન્સ ઓફ નિકલ. તો નિકલ કેટેલિસ્ટની હાજરીમાં આલ્કીનનું હાઇડ્રોજિનેશન થશે. તો અહીંયા 2 મોલ H છે, તો એ શું થઈ જશે, આ ત્રીજી જે વેલેન્સી છે, ચોથી વેલેન્સી છે, ત્યાં હાઇડ્રોજન એડ થઈ જશે. CH2 અહીંયા એક હાઇડ્રોજન હતો, એમાંથી બની કેટલા જાય છે, 2. અને આ જે ચોથી વેલેન્સી છે, ત્યાં કોઈ બીજું ફંક્શનલ ગ્રુપ હોય, ત્યાં તમે આલ્કાઇલ કોઈ બી ફંક્શનલ ગ્રુપ લઈ શકો. આપણે અહીંયા R રાખીએ. ઓકે, તો અહીંયા થાય છે શું, તો કે ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં કન્વર્ટ થાય છે, એટલે કે હાઇડ્રોજન એડ થાય છે. તો આખી જે પ્રોસેસ છે એને આપણે કીધી હાઇડ્રોજિનેશન પ્રોસેસ, અને નિકલ કેટેલિસ્ટની પ્રેઝન્સમાં એ પ્રોસેસ થશે. ઓકે, તો આપણે જોયું કે કેટેલિસ્ટ છે કોને કહેવાય, અને અમુક રિએક્શન જોઈ કે જેમાં કેટેલિસ્ટનો રોલ શું છે, તો કે એ ક્યાંય યુઝ નથી થતું, એ રિએક્શનમાં ક્યાંય યુઝ નથી થતું. તમે 5 એક્ઝામ્પલમાં જોઈ લો તો ત્યાં તમને એ કેટેલિસ્ટનો કોઈ રોલ નથી, તમને દેખાતું નથી એકચ્યુઅલમાં, બટ એ કરે છે શું, તો કે રિએક્શનનો રેટ છે એ ઇન્ક્રીઝ કરે છે. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે કેટેલિસ્ટ છે એમની ટાઈપ્સ જોશું એન્ડ એમની કેરેક્ટરિસ્ટિક જોશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય.